બધાને જય ગૌ માતા, જય શ્રી રામ। હમણાં નીતિનભાઈ જાની અને કીર્તિ પટેલનો વિવાદ ચાલે છે। એ વચ્ચે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો મળેલ છે, જેમાં નીતિનભાઈએ એક ગૌચર જમીનની અંદર અવેડો બનાવેલો ને એ તોડી પાડેલ છે। જો હકીકત હોય તો સોશિયલ મીડિયાની વાત તો એ દુઃખની વાત છે કે ગૌ માતા માટે અવેડો તૂટ્યો। આપણે જે જૂનવાણી લોકો હતા ગામે ગામ, એ લોકો પોતાને મતલબ ગૌચર જમીન છોડતા જ, અને જ્યારે દેશ આઝાદ થયો 1951માં જ્યારે રેવન્યુ રેકોર્ડ સરકારે પ્રસ્થાપિત કર્યો, એણે પણ નોંધ લીધી કે ગૌચર જમીન ગામે ગામ આપવી, અને એની હકપત્રકે નોંધ પણ કરી છે। નામદાર કલેક્ટર સાહેબ ગીરગઢડાના છે, એમણે એક ગામની વિઝિટ લીધી, અને વિઝિટની અંદર એમને એક વસ્તુ ધ્યાને આવી કે એક દવાખાનું છે ને એની બાજુમાં આંગણવાડી છે, અને એ આંગણવાડીની સામે એક્ઝેક્ટ અવેડો બનાવવામાં આવ્યો છે। હવે અવેડો છે તો દેખીતી વાત છે, થોડી ઘણી ગંદકી થવાની છે, તો એમણે તરત ને તરત એને દૂર કરવાનો આદેશ આપ્યો, પણ એને તરત એ પણ આદેશ આપ્યો કે એને યોગ્ય જગ્યાએ અવેડો બનાવવો। એટલે કહેવાનો અર્થ કે કોઈ પણ અધિકારી હોય છે એ એમનો અધિકારી બનતા નથી, એમણે પણ બધી સૂઝબૂઝ હોય છે। એટલે મારા ખ્યાલથી કદાચ ગૌચર જમીનની અંદર અવેડો બનાવ્યો હોય છે તો એ ગાય માટે જ હોય છે, એટલે કોઈ અધિકારી પણ મારા ખ્યાલથી, મારું મંતવ્ય છે કે એ વિરોધ ન કરે। અમારી જે ગૌશાળા છે શ્રી સાંગાવપા ગૌશાળા, એ મારા સુરાપુરા છે, અને એમની ખાંભી અહીંથી 1.5 કિલોમીટર દૂર આવેલી છે। એનો ઉજળો ઇતિહાસ છે, ફરીથી ક્યારેક વિડીયોમાં વિગતવાર જણાવીશ, પણ ટૂંકમાં જણાવું કે જોગીદાસ બાપુ ખુમાણ એની સાથે એ અહીંયા આવેલા, ગાયો માટે એમણે બલિદાન આપ્યું, અને જોગીદાસ બાપુ ખુમાણ એ ગૌ માતાને બચાવીને અહીંથી ગયેલા। એટલે કહેવાનો અર્થ કે કદાચ ગૌ માતા માટે કદાચ કોઈ સજા મળે છે તો એ હસતા મોઢે સ્વીકારવામાં મારા ખ્યાલથી કોઈ ખોટી વાત નથી। ગૌ માતા હોય કે કોઈ જનાવર હોય, એને બધી સમજણ પડતી હોય છે કે ક્યાં ખાવું, શું ન ખાવું, ક્યાં પાણી પીવું। હવે બનતું એવું હોય છે કે જ્યાં એ રોજ પાણી પીતા હોય અને અચાનક એને પાણી ન મળે તો એને આપણે દેશી ભાષામાં કહી શકાય, માલધારી સમાજ મારી આ વાતને સહમત થશે કે ગાય માતા એને નિહાકો નાખે। એટલે જો મારો વિડીયો નીતિનભાઈ જાની સુધી પહોંચે એમ હોય તો મારી રિક્વેસ્ટ છે કે જે થઈ ગયું એ થઈ ગયું। જો સોશિયલ મીડિયાની વાત હકીકત સાચી હોય તો ત્યાં ફરીથી અવેડો બનાવો, જેથી ગૌ માતાથી અથવા અન્ય જાનવર જે છે એ પાણી પી શકે। અવેડું એવું છે કે નાની ચકલીથી લઈને બધા પાણી પીતા હોય છે। આ વિડીયો બનાવવાનો એક જ તાત્પર્ય છે કે ગૌ માતા, બીજો કોઈ અર્થાનો ન કાઢતા, અને છતાં પણ કોઈની જો લાગણી દુભાણી હોય તો હૃદયપૂર્વક હું માફી માગું છું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। સાંગાબાપા ગૌશાળા પેજને ફોલો કરજો, અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારો સપોર્ટ મળી શકે। ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય શ્રી રામ।